રાજકોટના જેતપુર શહેરમાંથી અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓના વેચાણ અને ફાર્માસિસ્ટની ગેરહાજરીની વ્યાપક ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। રાજકોટ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ટીમ જેતપુરમાં આકસ્મિક દરોડા પાડતા ફાર્મસી આરંભમાં ભારે દોડધામ મચી ગઈ છે। તપાસનો ધમધમાટ શરૂ થતા જ ગણતરીની મિનિટોમાં જ અનેક મેડિકલ સ્ટોરના સંચાલકો દુકાનના શટર પાડીને રફુચક્કર થઈ ગયા હતા। આશ્ચર્યની વાત એ છે કે ચેકિંગ દરમિયાન એક સરકારી પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં પણ ફાર્માસિસ્ટ હાજર ન મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ મેડિકલ સ્ટોર બંધ થવા મામલે જેતપુર કેમિસ્ટ્રી એસોસિએશનના પ્રમુખે શું કહ્યું, આવો એ પણ સાંભળીએ। મારું નામ પ્રવીણભાઈ રામજીભાઈ વાગડિયા, આ જેતપુર કેમિસ્ટ્રી એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। ચેકિંગ હોય ને સાહેબ, ચેકિંગ તો છે ને ડ્રગ ઇન્સ્પેક્ટરો પોતાની રીતે કરતા જ હોય છે। એના કારણે અમને અગાઉથી કોઈ જાણ કરવામાં આવતી નથી કે ભાઈ અમે ચેકિંગ કરવા આવશું। અહીંયા લગભગ દરેક જગ્યાએ ક્વોલિફાઈડ તો હાજર હોય જ છે। કદાચ આડાવરા ગયા હોય ને 5-10 મિનિટ કદાચ આડાવરા ગયા હોય, બોલાવે એટલે આવી જતા હોય છે। મેડિકલો બંધ છે, મેડિકલો બંધ હોય તો કોઈ અત્યારે જમવા ટાણે કદાચ બહાર ગયા હોય કે એવું બની શકે। બાકી ડ્રગ ઇન્સ્પેક્ટર આવ્યા એટલે મેડિકલ બંધ કરીને ભાગી જવું એવું તો ક્યાંય આવતું નથી ને। જેતપુરમાં ટોટલ મેડિકલો કેટલા છે અને જે લાયસન્સ ધારકો કેટલા છે, જે ફાર્માસિસ્ટો કેટલા બે છે અંદાજે? ફાર્માસિસ્ટો દરેક જગ્યાએ બેસતા જ હોય સાહેબ, તો જ અમારે એના ઓફિસમાં નામ લખાયેલું હોય, બરોબર। કદાચ કોઈ કામ માટે ગયા હોય કે આડાવરા કઈ બહાર ગયા હોય તો કદાચ એમ કે તો 2 કલાક આડાવરા ગયા હોય, કે કદાચ કોઈને ભાદર મદરની તબિયત બરાબર ના હોય ને એમ ગયા હોય અને એ દરમિયાન સાહેબ આવ્યો હોય તો એમ થાય કે બંધ છે। તો હકીકતમાં ફાર્માસિસ્ટ હોય, ફાર્માસિસ્ટ વગર તો મેડિકલ સ્ટોર હાલે જ નહીં ને યાર। પણ ભાડે રાખી અને આ ડિગ્રી ચલાવવાનો ગોરખ ધંધો છે, એ આપણું કામ નથી, એ મારો વિષય નથી। ભાડે રાખેલા છે કે હું લીધે છે કે એ કઈ પેશન્ટ નથી, મારી જવાબદારી નથી। હું ના મારે કઈ ધ્યાન રાખવાનું આવતું નથી ને, એ સાહેબ ડ્રગ ઇન્સ્પેક્ટરો ધ્યાન રાખે ને યાર। હું તો દરેક મેડિકલ સ્ટોરમાં જઈને કહેવા જાઉં કે ભાઈ ફાર્માસિસ્ટ હાજર રાખજે। તો એવું કહો છો કે બધા હાજર જ હોય છે, એટલા માટે એસોસિએશનના તમે પ્રમુખ છો, એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું એટલે કઈ મારી જવાબદારી તો નથી આવતી કે બધા દરેક મેડિકલ સ્ટોરમાં જઈને ભાઈ ફાર્માસિસ્ટ તારી પાસે છે કે નહીં પૂછવું, મારી જવાબદારીમાં નથી આવતું। એ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં આવે। મારી જવાબદારી બીજું કાંઈ હોતી જ નથી। પ્રેસિડેન્ટ તરીકે જો બહારની અમારી કોઈ માતૃ સંસ્થા તરફથી કોઈ આદેશ આવે, હમણાં કેમ બંધનું આદેશ આવ્યું હતું, એમાં બંધમાં હોય ત્યારે મારે કામ કરવાનું હોય છે। ખાલી બંધનું હોય ત્યારે તમારે નહીં, બંધનું કાંઈ નહીં। અમારી માતૃ જો આ મારું છે જેતપુર કેમિસ્ટ્રી એસોસિએશન છે, એ સૌરાષ્ટ્ર કચ્છ હારે જોડેલું હોય, બરોબર। સૌરાષ્ટ્ર કચ્છ એ ગુજરાત હારે જોડાવેલી, ગુજરાત ઓલ ઇન્ડિયા હારે જોડાવેલી। અરે મારી માતૃ સંસ્થામાંથી કોઈ પણ ઓર્ડર આવે એટલે મારે એને ઓબે થવાનું જ હોય। પછી જો તમારા અગાઉ જાણ કરી દેવાની બધાની જવાબદારી તમારી, કેને જાણ કરી દેવાનું સાહેબ? નહીં, મારી કઈ જવાબદારી છે જ નહીં, હું કોઈ જાણે ન કરું એવું, મારે કેમ જાણ કરવાની? સભ્યો હોય અને મારા એસોસિએશન સભ્ય હોય કે ન હોય, મારે જાણ થોડી કરવાની હોય કે હાલો સાહેબ આવ્યા છે તો તમે હાલો ભાઈ હાજર રહેજો, ક્વોલિફાઈડ હાજર કરી દો। તો પછી એક સાથે આટલા બધા મેડિકલના શટર કેમ બંધ થઈ ગયા? બધા મેડિકલના શટર બંધ થઈ અને એની તપાસ બધા મેડિકલની કોઈ બંધ હોય, આ ખુલ્લું છે ને હાર્યું જો આ બેઠો ને ભાઈ, મારી કહું જવાબદારી થોડી છે યાર। કદાચ ડ્રગ ઇન્સ્પેક્ટર આવ્યા હોય, હું તમને કહું ડ્રગ ઇન્સ્પેક્ટર આવ્યા હોય અને કદાચ ક્વોલિફાઈડ ન હોય તો સાહેબ એમ કે ભાઈ બંધ કરી દો તો બંધ કરી દે, એ તો દેખીતું છે ને। ક્વોલિફાઈડ વગર તો વેચાતું ન હોય। મારું નામ એસજી પરમાર છે, રાજકોટ ખાતેથી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં ડ્રગ ઇન્સ્પેક્ટર છું અને જેતપુરમાં મળેલ ફરિયાદના અનુસંધાને આજે અમે જેતપુર ખાતે તપાસ કરી રહ્યા છે અને હાલમાં જેતપુરમાં જે ફરિયાદ હતી એના અનુસંધાને તપાસ અત્યારે ચાલુ છે। કેટલા મેડિકલો આવેલા છે, ક્યાં મેડિકલો ઉપર આપને તપાસ કરી છે અને કેટલા સમયથી આ પ્રકારનો જે વેપલો છે તે ચાલી રહ્યો છે? ફરિયાદ મળ્યા અનુસંધાને ટોટલ 117 જેવા મેડિકલો છે, રિટેલ પ્લસ હોલસેલરો છે અને એના અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે। સાહેબ શું સામે આવ્યું, ખરેખર સત્ય હકીકત શું સામે આવ્યું? પ્રિસ્ક્રિપ્શન વગર જેટલા મેડિકલો કે જે રીતે બેસતા હતા શું તપાસ અત્યારે ચાલુ છે। જે ફોર્મમાં ફાર્માસિસ્ટો પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચી રહ્યા છે એની સામે તપાસ દરમિયાન જે બી આવશે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સાહેબ કઈ ટીમ દ્વારા તપાસ ચાલુ છે? હાલમાં રાજકોટમાંથી બે ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા જેતપુર ખાતે તપાસ ચાલી રહી છે।
સાહેબ, ઘણા મેડિકલો બંધ કરીને જે ચાલ્યા ગયા છે એ ગેરકાયદેસર હશે? નહીં, મેડિકલો બંધ કરીને ગયા છે એમનું બી સંજ્ઞાન લીધું છે અને રૂટીન તપાસમાં ફરીથી આવશું ત્યારે એમની બી ખુલાશે ત્યારે ફરીથી તપાસ. કેટલા મેડિકલ અત્યારે તમને એવા જોવા મળ્યા છે ક્યાં સામે આપણી તપાસ? અત્યારે તો એક મેડિકલ છે જ્યાં ફાર્માસિસ્ટ હાજર હતા નહીં, એમની સામે કાયદેસરની કાર્યવાહી મેડિકલ કરવામાં નામ આવશે. અત્યારે પ્રધાનમંત્રી આગળ એક છે એમની સામે જે ફાર્માસિસ્ટ હાજર હતા નહીં એમની સામે કાયદેસરની કાર્યવાહી. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.